ચાલુ થયું? હા તો આ જે બધા ડુંગરાની વચ્ચે હા પાણીનો ભાગ દેખાય છે એ ભીમ એક તળાવ છે પાણી કે જ્યાં ગોતી ભીમ નાતો એમ કહેવાય છે. બરોબર બરાબર છે. અને સામે જે પેલો કોઠો દેખાય છે હા એ ભીમ કોઠો છે. ભીમ કોઠો એટલે કે એમાં હેડંબાએ એને પૂર્યો ઓહ એટલે જેલ ગોળ ટૂંકમાં રાઉન્ડ કહી છે ઈ શકાય. ને? હા એ ગોળ રાઉન્ડ છે ને એ હમ. કોઠો છે ભીમનો. અહીંથી આપણે બરાબર. શૂટિંગ થોડુંક આગળ લઈ લે. આખું તળાવ હોય પણ અત્યારે વરસાદની થોડી કમીને લીધે એટલે વહી આપણે ગયું. તળાવની નજીક જ જવું છે ભાર્ગવભાઈ. બરોબર બરાબર. પણ આપણે આ ટ્રેકિંગ ટાઈપમાં જ જવું છે એમ આમ સિમ્પલ પડે એવું રીતે નહીં જવું. હા હા સાચી વાત છે. બરાબર છે. હાલો તો હવે ભુજ્યો નહીં કેવો ભીમ કોઠો ભીમ કોઠો. ઓકે હાલા કદાચ ત્યાં દેખાતું તો ભલે શૂટિંગમાં આવી જાય. ઓલો રસ્તો હું તમને શોર્ટકટ નતો બતાવ્યો ભીમ કોઠાનો છે એનો મતલબ એવો છે. હા ઈ બની બે મંદિરની લોકોએ બનાવી નાખ્યા ને હા એટલે ભીમ કોઠો જવા વાળાને એલા મંદિરને લાભ રહે અને ભગવાનના દર્શન થાય અને પર્વત જેવી વસ્તુ છે તો એમાં કઈ ખોટું નથી. પરફેક્ટ હાલો બરાબર. તો નીચે જવું ને? પછી કેમ છે ગિરિમાળા? અરે ગિરિમાળા વાત જ જવા દે એટલે આપણે આમ થઈને આમ ફરીને પાછું આવ્યો. ભેહું તારે જો એટલે તારે હું ભેહું ઓલી કરી ચરે પછી ભેંસું છે ને એ કલાણાની છે. હા ત્યાંથી કલાણા દેખાય હું તમને બતાવીશ. આપણે અહીંથી ત્યાં જઈએ છીએ પેલા તળાવે થઈ ઓલો રોડ જો આપણે આવી હા પટ્ટી દેખાય. હા હા ઓકે.